નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના અગત્યના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ। ગુજરાતમાં મેઘરાજા ફરી જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વ્યારામાં 8.5 ઇંચ, સોનગઢની અંદર 6.5 ઇંચ, વિસાવદર અને ઘોઘાની અંદર 6 ઇંચ, પાલીતાણા, વાપી અને વલભીપુર અને પાલડીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે વલસાડ અને ભાવનગરની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠાની સરહદી વિસ્તારની અંદર ભારે વરસાદ પડતા બાજરી અને જુવારના પાકને પણ ભારે નુકસાન થયું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીની નવરાત્રીને લઈને મોટી વિનંતી। હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે નવરાત્રી પર ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબા રમી શકશે। આ વર્ષે બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને લોકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ છે। તેમણે વિનંતી કરી છે કે ખેલૈયાઓ અને આયોજકો મ્યુઝિક અને ડીજેનો ઉપયોગ એ રીતે કરે કે જેનાથી અન્ય નાગરિકો હેરાન નહીં થાય। સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। તેમણે લોકોને ફરજ નિભાવવા માટે પણ કહ્યું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓને ત્રીજા નોરતેથી મળશે આ સુવિધા। 3 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે। નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે। આવામાં ખેલૈયાઓ અને અન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ના થાય તે માટે મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે। મેટ્રો તરફથી આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે। ત્રીજી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે 2 વાગ્યા સુધી મળશે। ગત વર્ષે પણ આ નવરાત્રીમાં આવો જ નિર્ણય લેવાયો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરશે। કોંગ્રેસ સાંસદ એવા રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરવાના છે। ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં તેઓ 25 થી 30 વિધાનસભા ક્ષેત્રોની અંદર પ્રચાર કરશે। આ યાત્રા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રાની મારફક હશે, જેમાં તેઓ પદયાત્રા પણ કરશે। રાહુલ ગાંધીની પદયાત્રામાં અનેક વાહનો પણ સામેલ થશે। આ યાત્રા રવિવારે 30 સપ્ટેમ્બરથી પ્રચારના છેલ્લા દિવસ એટલે કે 3 ઓક્ટોબર સુધી ચાલશે। પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીએ ભગતસિંહને જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી। જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા માટે 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને અહીંના MS સ્ટેડિયમમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત પણ કરી હતી। આ દરમિયાન પીએમ મોદીએ ભગતસિંહને તેમની જન્મ જયંતિ પર યાદ કર્યા હતા અને સાથે શ્રદ્ધાંજલિ પણ આપી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું। હવે ભાદરવા મહિનામાં ગિરનાર પર અનરાધાર વરસાદ પડ્યો છે, તેથી દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। દરમિયાન આ સિઝનમાં પહેલીવાર દામોદર કુંડનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, તેથી વહીવટતંત્ર અને કોર્પોરેશન સ્ટાફ ભવનાથ વિસ્તારની સમીક્ષા કરવા પહોંચ્યો હતો। ઉપરવાસમાં હજુ પણ વરસાદ વરસતા સોનકર નદી 2 કાંઠે વહેતી થઈ છે।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આતંકીઓ સાથે અથડામણની અંદર સેનાના 3 જવાન ઘાયલ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણની અંદર 3 જવાનો ઘાયલ થયા છે. એક પોલીસ કર્મચારી પણ આની અંદર ઘાયલ થયો છે. સેનાને કુલગામના દેવરસર વિસ્તારની અંદર 2 આતંકીઓ હાજર હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સૈનિકો અને પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દેવરા ફિલ્મે પહેલા દિવસે જ 8 કરોડની કમાણી કરી. જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સ્ટાર ફિલ્મ દેવરા ભાગ 1 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જાહ્નવી કપૂર અને સૈફ અલીએ આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર થયું છે. શૈક્ષણિક રિપોર્ટ અનુસાર દેવરા પાર્ટ 1 એ પહેલા દિવસે 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેવરા ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર. આજે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેક્શન 1272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299ના સ્તર પર બંધ થયો હતો. સાથે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 368 પોઈન્ટના ઘટાડા સાથે 25,810ની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્શનના 30 શેરોમાંથી 25 ઘટ્યા અને 5 વધ્યા છે. નિફ્ટીના 50 શેરમાંથી 41 ઘટ્યા છે અને 9 જેટલા વધ્યા છે. ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ. ગુજરાતમાં ફરી શ્રાવણ જેવો માહોલ છે. જો કે ઉપરવાસમાં પાણીની આવક પણ ઘટી ગઈ છે. તેથી તાપીમાં ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમમાં 69,137 ક્યુસેક પાણીની આવક પણ થઈ છે. ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 16,793 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમની સપાટી 344.15 ફૂટ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમરેલીમાં અનરાધાર વરસાદ. પાણી પણ સાથે ભરાઈ ગયા. સતત બીજા દિવસે અમરેલીમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 1 કલાકથી અમરેલી શહેરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. અમરેલીમાં 5 જેટલી જગ્યાએ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન પણ થયું છે. તેવામાં 2 દિવસથી વરસાદનું સ્વરૂપ જોતા આયોજકોની ચિંતા પણ વધી છે. અમરેલી શહેર ઉપરાંત ધારી, બગસરા સહિતના સમગ્ર પંથકમાં વરસાદ પડ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ નવી ઐતિહાસિક સ્તરે. ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. આરબીઆઈના ડેટા અનુસાર 20 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડોળ 2.83 બિલિયન વધીને 792.29 બિલિયનની સર્વકાલીન ટોચે પહોંચી ગયું છે. જે અગાઉના સપ્તાહની અંદર 789.48 બિલિયન હતું. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.